હેલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં. અમે બી મજામાં છે. બસ હવે આપણા રૂટિનના કામ ચાલુ થઈ ગયા છે. તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કર્યો છે. પહેલાં તો સ્ટાર્ટમાં આજ મેં કીધું પહેલાં રસોઈનો જ વિડીયો લઈએ. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હું શું બનાવવાની છું એ બી થોડોક આપણે બતાવી દઈએ. ચલો, જય દ્વારકાધીશ. અહીંયા બનાવ્યા સ્વીટ કોર્ન, મકાઈ બનાવવાની રોટલી બનાવીએ છીએ. જો અત્યારે રોટલી બની જશે હમણાં. અને થોડોક કાપશું ફ્રૂટ. સબ્જી બી બનાવી ગઈ છે. જો અહીંયા શાક છે ગુવારનું, દેશી ગુવારનું શાક છે. તો આપણે બસ હવે રસોઈ તો હમણાં થોડી વારમાં બની જશે. આપણે બેસીએ જમવા. બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયા દેશી ગુવારનું શાક, ગોળ, રોટલી મસ્ત. અને અહીંયા છે આપણી છાશ વગર તો ચાલે જ નહીં. એટલે આપણે હવે જમીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો. જેટલો આપણાથી રૂટિનમાં વિડીયો લેવાશે એટલો લેશું. ચલો, જય દ્વારકાધીશ. આજે કરો સંધ્યા કાળના દર્શન, કેમ કે મેં કીધું આજે હું સાંજે દર્શન કરાવું કનૈયા દ્વારકાધીશના તમને બધાને. તો અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. બસ બાલ ગોપાલના દર્શન કરી અને માતાજીની આરતી બી કરી હમણાં. બસ મારે હવે જવાનું છે મંદિરે. તો આપણે 2 કડી ખાલી લાલા માટે ગાઈ લઈએ કે મારો ઠાકર નાનું ને નીંદરાડો, મારો ઠાકર નાનું ને નાખરાડો, જાજી જોખમ વાળો માણારા, જાજી જોખમ વાળો માણારા, ઠાકરની જાનું હાલી રે બજારે, વાલાની જાનું હાલી રે બજારે, કયો વેવાય પૂંખે માણારા, વાલાની જાનું હાલી રે બજારે, લાલાની જાનું હાલી રે બજારે, કયો વેવાય પૂંખે માણારા, મારો ઠાકર નાનું ને નીંદરાડો, મારો ઠાકર નાનું ને નાખરાડો, જાજી જોખમ વાળો માણારા, જાજી જોખમ વાળો માણારા. બોલો દ્વારિકાધીશ કી જય. શ્રી રાધે. તો કરો માં મેલડીના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. માં મેલડી બધાની મનોકામના પૂરી કરે એવી માં પાસે પ્રાર્થના. તો બોલો મેલડી માં. તો હાલો આપણે બનાવીએ શાક, કેમ કે શાક વઘારવાનું છે. મેં તેલ મૂકી દીધેલો છે. અહીંયા મૂકી છે ખીચડી. બસ હમણાં શાક વઘારી લઈએ. ઓફિસવાળા આવી જશે એટલે પછી બનાવશું રોટલી. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. જય દ્વારકાધીશ. હાલો હવે આજનો દિવસ તો ખૂબ જ આનંદ મંગલનો હતો. જેમ મારો ગયો એમ તમારો બી ગયો છે. પણ એક નવી સૂચના હું આપી દઉં, કેમ કે આમ તો બહુ જ એડવર્ટાઈઝ થઈ છે, પણ મને એવું થયું કે હું બી થોડોક રામા મંડળ વિશે બોલી દઉં, કેમ કે ગૌ માતાના લાભાર્થે છે અને ખૂબ જ રામાપીરનું આખ્યાન ભજાવે છે અને ખૂબ જ પ્રખ્યાત છે. તો કચ્છ કકરવાથી એક આખો ગ્રુપ રામા મંડળ લઈને આવે છે. રામા મંડળનું નામ છે અલગધણી રામા મંડળ. તો આપણે જઈએ અને એ દિવસે હેપી સન્ડે છે ભાઈ. તો સન્ડેના તો બધાને છૂટી હોય એટલે આપણે ભગવાનનું કામ છે અને ભગવાનનું આખું આખ્યાન જોવા જઈએ રામાપીરનું. ખૂબ જ આનંદ થશે. બસ આપણે, કેમ કે અમે વચ્ચે કચ્છમાં ગયા હતા ત્યારે કચ્છમાં હતો લલિયાણા, તો અમે જઈ નહોતા શક્યા. પણ આપણા ઘરને આંગણે આવે છે તો આપણે જઈએ અને બસ રામા મંડળ જોવા માટે જોડાઈએ. અમે તો જવાના જ છીએ, તમે બી આવવાના જ હશો કદાચ. તો બસ હવે રામાપીરનું મસ્ત આખ્યાન જોઈએ અને ખૂબ જ પ્રખ્યાત છે એટલે એ બી વધારે મજા આવશે. કેમ કે પહેલાં અમે જ્યારે નાના હતા ને ત્યારે રામા મંડળ થતા એમ ઘણી જગ્યાએ એમ અમે બી જોવા ગયા છીએ, પણ મને બધો આખો યાદ નથી આખ્યાન રામાપીરનું કે કેવી રીતે પાત્ર ભજવતા. પણ આ વખતે આપણે જોઈએ અને આખો રામાપીરનું આખ્યાન જોઈએ અને કેવી રીતે ભજવે છે એ બી જોઈએ.
જે અલગ ધણી રામા મંડળ ગ્રુપનું નામ છે એને ખૂબ જ આગળ વધારે રામાપીર. તો અને ગૌ માતાનું જયકારો બોલાવીએ. બોલો ગૌ માતા કી જય, રામાપીરની જય. બસ હવે હું આ વિડીયો એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.